ગોરવી કહે છે બોલો બોલો હરગોરવી શું હતી કઈ કઈ બુકો રાખો છો ખાલી વેચાણ કે એ અમારો આશય નથી, પણ સમાજની અંદર બુદ્ધ અને આંબેડકર પ્રવૃત્તિઓની વિશાળ રીતે એનો વિકાસ થાય, લોકો વાંચે જાણે અને સંગઠનમાં સમાજના હિત માટે કામ કરે, એ જ મુખ્ય આદેશ છે. અને એ રીતે આ એક રીતે પ્રવૃત્તિ કરી છે. આમ તો અમારી પાસે કામ ધંધા તો બીજા છે, તેમ છતાં પણ આ છે ને તે દિવસના કામ ધંધા બંધ કરીને આ આયોજન કરેલું છે. અને એવું લાગે છે કે પ્રજામાં ખૂબ જાગૃતિ આવી છે અને હવે એનો વિશાળ પાયે લોકો ખરીદી પણ થાય છે. લોકો હવે પૈસા સામે પુસ્તકો ખરીદે છે, મોટાઓ લઈ જાય છે. બાળકોને એ પ્રમાણે બાળકો માટેના પણ અલગ પુસ્તકો છે, જે અંદર નાના બાળકો પણ આ દિશામાં આગળ છે ને તે પ્રયત્નશીલ અથવા તો એનો પણ વિકાસ કઈ કઈ બુકો રાખો છો? એક બે બુકો બતાવો. ભારતીય બંધારણ, જ્યોતિબા ફૂલેની ગુલામગીરી વાંચવી એક જરૂરી છે. જાતિનો વિકાસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વિશે ઊંડાણપૂર્વક જાતિનો ઇતિહાસ એના માટે માન સન્માન હોય એવો આ એક ઇતિહાસ છે કે આપણો વિકાસ એની વાત છે. નમ્ર વિનંતી છે કે હવે દીપનું પ્રજ્વલન થઈ રહ્યું છે. સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જે સર્વપ્રથમ સ્ત્રી શિક્ષણ ઉપર ભાર આપ્યો, આ દેશની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની પણ આની અંદર ખૂબ ઊંડાણથી માહિતી. સચ્ચી રામાયણ સચ્ચી રામાયણ નહીં હોય. આ એક એવું પુસ્તક છે કે રામાસ્વામી પેરિયરે આ પુસ્તક લખ્યું અને લલયસિંહ યાદવે એનું અનુવાદ કર્યું અને એનો વિરોધમાં જ્યારે કેસ ચાલ્યો તો સુપ્રીમ કોર્ટે પણ એવું જજમેન્ટ આપેલું કે રામાયણ અને મહાભારત એક કાલ્પનિક કથા છે.